जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। वाला गीता प्रेमी दर्शको, आप सौना हृदयમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ। ગીતા સત્સંગમાં આપની પાવન ઉપસ્થિતિને હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગાની ચેનલમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જયકાર કરીએ। કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। મિત્રો, મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વાલા મિત્રો, આજનો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ, શ્લોક નંબર 25। ધૂમો રાત્રિ તથા કૃષ્ણ ષણમાસા દક્ષિણાયણ તત્ર ચંદ્રમા સમજોતિ યોગી પ્રાપ્ત નિવર્તતે। જે માર્ગમાં ધૂમા અધિષ્ઠાતા દેવતા હોય, રાત્રિના અધિષ્ઠાતા દેવતા હોય તથા કૃષ્ણ પક્ષના અધિષ્ઠાતા દેવતા હોય અને દક્ષિણાયણના 6 મહિનાના અધિષ્ઠાન દેવતા હોય, એ માર્ગમાં મૃત્યુ પામીને ગયેલા સકામ કર્મયોગીઓ દેવતાઓ દ્વારા ક્રમશઃ લઈ જઈ ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછા આવે છે। મિત્રો, આગળના શ્લોકમાં ભગવાનને શુક્લ માર્ગનું એટલે કે અજવાળિયા માર્ગનું અને ફરી પાછા ન આવનારા વ્યક્તિઓનું માર્ગનું વર્ણન કર્યું અને આ શ્લોકમાં કૃષ્ણ માર્ગનું અર્થાત અંધારિયા માર્ગનું અને પાછા ફરીને આવવાવાળા માર્ગનું ભગવાન વર્ણન કરે છે કે ધૂમો રાત્રિ તથા કૃષ્ણ ષડમાસા દક્ષિણાયણ તત્ર ચંદ્રમા સમજોતિર્યોગી પ્રાપ્ત નિવર્તતે। સ્થળ અને કાળની દ્રષ્ટિએ જેટલો અધિકાર અગ્નિ અથવા પ્રકાશના દેવતાનો છે, તેટલો જ અધિકાર ધૂમ એટલે કે અંધકારના દેવતાનો છે। તે ધૂમાધિપતિ દેવતા કૃષ્ણ માર્ગની જ્વાળાઓવાળા, કૃષ્ણ માર્ગથી જવાવાળા જીવોને પોતાની સીમાથી પાર હટાવી એટલે કે પાર કરાવી અધિપતિ દેવતાને આધીન કરે છે। રાત્રિના અધિકારી દેવતા એ જીવોને પોતાની સીમાથી પાર કરાવીને દેશ કાળને લઈને બધું જ દૂર સુધી અધિકાર રાખવાવાળા કૃષ્ણ પક્ષના અધિપતિ દેવતાને આધીન કરે છે અને એ દેવતા તે જીવને પોતાની સીમાથી પાર કરાવીને દેશ અને કાળની દ્રષ્ટિથી બહુ જ દૂર સુધી અધિકાર રાખવાવાળા દક્ષિણાયણ ના અધિપતિ દેવતાને સુપરત કરી દેશે। આ દેવતાઓ એ જીવને ચંદ્રલોકના અધિપતિ દેવતાને સોંપી દેશે। આ રીતે કૃષ્ણ માર્ગથી જવાવાળો જીવ ધૂમ, રાત્રિ, કૃષ્ણ પક્ષ, દક્ષિણાયનના સ્થળને પસાર કરતો કરતો ચંદ્રમાની જ્યોતિને અર્થાત જો અમૃતનું પાન થાય છે એવા સ્વર્ગાદિક દિવ્ય લોકોને પ્રાપ્ત થાય છે અને પછી તેઓ પોતાના પુણ્ય કર્મો અનુસાર ન્યૂન્યાધિક સમયે એટલે જેટલો સમય પુણ્ય છે એટલો સમય સુધી તેઓ રહી અર્થાત ભોગ ભોગવીને પાછો ફરે છે। તો અહીં એક ધ્યાન દેવાની વાત એ છે કે આ જે ચંદ્રમંડળ દેખાય છે ને મિત્રો, એ ચંદ્રલોક નથી, કારણ કે આ ચંદ્રમંડળ તો પૃથ્વીથી ખૂબ જ નજીક છે, જે નરી ઓખે દેખાય છે, જ્યારે ચંદ્રલોક એ સૂર્યથી પણ બહુ જ ઉપર છે। એ જ ચંદ્રલોકથી અમૃત આ ચંદ્રમંડળમાં આવે છે અને જેના દ્વારા શુક્લ પક્ષમાં એ જ અમૃત દ્વારા ઔષધિઓ પુષ્ટ થાય છે। તો અહીં એક સમજવા જેવી વાત છે કે જે કૃષ્ણ માર્ગનું વર્ણન આવે છે તે શુક્લ માર્ગની સરખામણીમાં કૃષ્ણ માર્ગ છે, જે વાસ્તવમાં આ માર્ગ ઊંચા લોકોમાં જવાનો છે, નીચા લોકોમાં જવાનો નથી।
સામાન્ય મનુષ્યો મર્યા પછી મૃત્યુ લોકમાં જન્મ લેશે અને જેઓ પાપી હોય, જેઓ અસુરી યોનિના હોય તે અસુરી યોનિમાં જાય છે અને તેનાથી પણ જે અધિક પાપી હોય તે નરક કુંડોમાં જાય છે. તો આ બધા જ જીવો કૃષ્ણ માર્ગથી જવાવાળા બહુ શ્રેષ્ઠ છે. તેઓ ચંદ્રમાની જ્યોતિને પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીં મધ્યમ માર્ગનું વર્ણન કરે છે કે કૃષ્ણ માર્ગ એ મધ્યમ માર્ગ છે. શુક્લ પક્ષ અજવાળિયો માર્ગ એ ઉત્તમ માર્ગ છે, આ મધ્યમ માર્ગ છે. તો એવું કહેવાનું તાત્પર્ય એ છે કે સંસારમાં જન્મ મરણના જેટલા પણ માર્ગો છે તેમાં કૃષ્ણ માર્ગ પણ ઉદ્ધ ગતિનો એટલે ઊંચાના લોકોમાં જ લઈ જાય છે. તેથી તે પણ શ્રેષ્ઠ છે, જે બીજાની તુલનામાં શુક્લ માર્ગ કરતો ઓછો પ્રકાશમય હોવા છતાં પણ તે પ્રકાશમય છે. તો કૃષ્ણ માર્ગથી પાછા ફરતી વેળા તે જીવ પહેલાં આકાશમાં આવે છે, પછી વાયુને આધીન થઈ વાદળોમાં આવે છે અને વાદળોમાં વર્ષા દ્વારા ભૂમંડળમાં આવી અને અન્ન અને ઔષધિમાં પ્રવેશ કરે છે અને પછી ક્રમાનુસાર પુરુષમાં આવે છે અન્ન દ્વારા, અને પુરુષ દ્વારા સ્ત્રી જાતિમાં થઈ એ શરીર ધારણ કરી પાછો જન્મ લેશે. આ રીતે જન્મ મરણનું ચક્ર ફર્યા કરે છે. તો અહીં સકામ મનુષ્યો પણ યોગી શા માટે કહેવામાં આવ્યા એવું પ્રશ્ન થાય. તો તેના પણ અનેક કારણો હોઈ શકે, જેવા કે એક, ગીતામાં ભગવાને મરનાર પ્રાણીઓની 3 ગતિઓનું વર્ણન કર્યું છે. એક ઉદ્ધવગામી ગતિ, બીજી મધ્યમ ગતિ અને ત્રીજી અધોગતિ, જે ગીતાના 14મા અધ્યાયના 18મા શ્લોકમાં આવશે. તો તેમાંથી ઉદ્ધવ ગતિનું વર્ણન આ પ્રકરણોમાં થઈ. મધ્યમ ગતિ અને અધોગતિથી ઉદ્ધવગામી ગતિ શ્રેષ્ઠ હોવાથી અહીં સકામ મનુષ્યોને માટે યોગી કહેવામાં આવે છે. બીજો જવાબ કે કેવળ ભોગ ભોગવવા માટે જ જેઓ ઊંચા લોકમાં જાય છે તેમને સ્વયંપૂર્વક આ લોકોમાં તો ભોગનો ત્યાગ જ કર્યો હોય છે, કે અહીં ત્યાગીને ત્યો મેળવવાની ઈચ્છાથી એ ત્યાગથી તેમને અહીંના ભોગો મળવા અથવા ન મળવામાં ક્ષમતા થઈ ગઈ. તો આંશિક ક્ષમતા પ્રાપ્ત કરી છે તો વહેલી મોડી પૂર્ણ ક્ષમતા એ પ્રાપ્ત કરી જ લેવાના, તે માટે યોગી શબ્દ વપરાયો છે. ત્રીજો જવાબ એ પણ થાય કે જેમનો ઉદ્દેશ પરમાત્મા પ્રાપ્તિનો છે, પરંતુ અંતઃકાળમાં કોઈ સૂક્ષ્મ વાસના રહી ગઈ હોય અને યોગી વિચલિત થઈ ગયો હોય તો બ્રહ્મલોક વગેરે ઊંચા લોકોમાં જાય અને તેઓ બહુ સમય સુધી રહી પછી અહીં ભૂમંડળમાં આવી શુદ્ધ શ્રીમંતના ઘરમાં જન્મ લે તેવા યોગ ભ્રષ્ટો મનુષ્યોનો આ જ માર્ગ કૃષ્ણ માર્ગ હોવાથી અહીં સકામ મનુષ્યને પણ યોગી કહ્યું છે. તો ભગવાને પાછળના 24મા શ્લોકમાં બ્રહ્મને પ્રાપ્ત થવાવાળા બ્રહ્મવિદો જના શબ્દનો પ્રયોગ બહુવચનમાં કર્યો અને અહીં ચંદ્રમાની જ્યોતિને પ્રાપ્ત થવાવાળા માટે યોગી કહી એક વચનનો પ્રયોગ કર્યો. તો આનાથી એવું સમજવાનું છે કે બધા જ મનુષ્યો પરમાત્માની પ્રાપ્તિના અધિકારી છે જ, 100% છે, સંપૂર્ણ છે, સ્વતંત્ર છે. દરેક જણ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે અને પરમાત્માની પ્રાપ્તિ સૌથી સુલભ વસ્તુ છે, કારણ કે પરમાત્મા બધાનો છે અને બધાને આપમેળે પ્રાપ્ત થાય છે અને આપમેળે પ્રાપ્ત તત્વનો અનુભવ બહુ સુગમ છે, સરળ હોય છે, તેમાં કશું જ કરવું પડતું નથી. એટલા માટે બહુવચનનો પ્રયોગ કરવામાં આવે. પરંતુ સ્વર્ગ વગેરે અથવા ઊંચા લોકોની પ્રાપ્તિ માટે વિશેષ ક્રિયા કરવી પડે છે, વિશેષ પદાર્થોનો સંગ્રહ કરવો પડે છે, વિશેષ વિધિ વિધાનનું પાલન કરવું પડે છે, તો જ આ લોકોની પ્રાપ્તિ થાય. તો આ રીતે સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરવામાં પણ કઠિનતા છે તથા પ્રાપ્ત કર્યા બાદ પાછા આવવું પડે છે. એટલા માટે અહીં એક વચન આપવામાં આવ્યું છે. તો મિત્રો આ એક વિષય બહુ સૂક્ષ્મ અને ગૂઢ છે, ઘણી ગેરસમજો થવાનો ચાન્સ રહે છે. તેથી થોડુંક હજુ પણ વિસ્તારથી જોઈએ કે જેમનો ઉદ્દેશ પરમાત્મા પ્રાપ્તિનો છે, પરંતુ સુખ ભોગની સૂક્ષ્મ વાસના તેમની સર્વથા દૂર થઈ નથી અને તેઓ શરીર છોડીને બ્રહ્મલોકમાં જાય છે. બ્રહ્મલોકમાં ભોગ ભોગવી તેમની એ વાસના દૂર થઈ જાય છે અને તેઓ મુક્ત થઈ જાય છે. પછી જેમનો પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ તો છે જ અને જેઓ ન
અહીં ભોગની વાસના છે અને ન બ્રહ્મલોકની ભોગની વાસના છે, પરંતુ અંતકાળમાં કંઈક વિચલિત થઈ જાય છે તો તેઓ બ્રહ્મલોકમાં જતા નથી, પરંતુ સીધા કોઈક યોગીના કુળમાં જન્મ લેશે અને તેઓ પૂર્વજન્મના સાધનાની ગતિના કારણે યોગીના કુળમાં જન્મ લઈ તેઓ સાધન કરી મુક્ત થઈ જાય છે. તો આ બંને યોગી કે સાધકોનો ઉદ્દેશ તો એક જ રહ્યો છે, પરમાત્મા પ્રાપ્તિ, પરંતુ વાસનામાં અંતર રહેવાથી એક બ્રહ્મલોકમાં જઈ મુક્ત થાય છે અને એક સીધો યોગીના કુળમાં ઉત્પન્ન થઈ સાધન ભજન કરી મુક્ત થાય છે. તો જેમનો ઉદ્દેશ્ય જ સ્વર્ગ વગેરે ઊંચા લોકોમાં સુખ ભોગવવાનો છે, તેઓ યજ્ઞ વગેરે શુભ કર્મો કરીને સીધા ઊંચા લોકોમાં જાય છે અને તેઓ દિવ્ય ભોગો ભોગવીને પૂર્ણ ક્ષીણ થતા પાછા સંસારમાં આવે છે. આમને જન્મ મરણ પ્રાપ્ત થાય છે, પરંતુ જેમનો ઉદ્દેશ પરમાત્મા પ્રાપ્તિનો છે, પરંતુ સંસારિક સુખ ભોગની વાસના તેઓ દૂર કરી શક્યા નથી, એટલા માટે અંતકાળમાં યોગથી વિચલિત થઈ સ્વર્ગ વગેરે લોકોમાં જઈ અથવા બ્રહ્મલોકમાં જઈ ભોગ ભોગવે છે અને પાછી સંસારમાં ફરી આવી શુદ્ધ શ્રીમંતના ઘરમાં જન્મ લેશે. તો જબરજસ્તીથી પૂર્વ જન્મની સાધનાના બળના કારણે પાછા ફરીથી સાધનામાં લાગી જાય છે અને તેઓ મુક્ત થાય છે. તો બંને સાધકોમાં એકનો ઉદ્દેશ સ્વર્ગના સુખ ભોગનો છે, એટલા માટે પુણ્ય કર્મો અનુસાર તેઓના ભોગો ભોગવી પાછા સંસારમાં આવે છે, પરંતુ જેનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો છે, તે વિવેક દ્વારા સંસારી ભોગોનો ત્યાગ પણ કરે છે, છતાં પણ વાસના દૂર નથી થતી. તો અંતમાં તેઓ ભોગોની યાદ આવવાથી સ્વર્ગ વગેરે લોકોમાં જાય છે. તો તેમને સંસારના ભોગોનો ત્યાગ જરૂર કર્યો છે, તેમનું બહુ મોટું માતમ છે. એટલા જ માટે એ લોકો લાંબા સમય સુધી ભોગ ભોગવીને પાછા શ્રીમંતના ઘરમાં જન્મ લેશે. સામાન્ય મનુષ્યોની ધારણા એવી છે કે જે દિવસમાં એટલે કે શુક્લ પક્ષમાં ઉત્તરાયણમાં મરે તો તેઓ મુક્ત થઈ જાય છે, પરંતુ જેઓ રાતમાં કૃષ્ણ પક્ષમાં અને દક્ષિણાયણમાં મરે તો તેઓની મુક્તિ થતી નહીં. આ ધારણા ઠીક નથી, કારણ કે અહીં જે શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગનું વર્ણન થયું છે તે ઉદ્ધવગામી ગતિને પ્રાપ્ત કરવાવાળા માટે જ થયું છે. એટલા માટે જ એમ માની લેવાની જરૂર નથી કે દિવસ વગેરે મરવાવાળા મુક્ત થઈ જાય અને રાતમાં મરવાવાળા મુક્ત ન થાય. તો પછી અધોગતિવાળા ક્યારે મરશે? કેમ કે દિવસ રાત શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ ઉત્તરાયણ દક્ષિણાયણ છોડીને બીજો કોઈ સમય જ નથી. વાસ્તવમાં મરવાવાળાઓ પોતપોતાના કર્મ અનુસાર જ ઊંચી અથવા નીચી યોનિમાં જાય છે. આવું ભગવાન સ્પષ્ટ કહે છે. ફરીથી બોલું છું કે મરવાવાળા પોતપોતાના કર્મો અનુસાર જ ઊંચી નીચી ગતિમાં જાય છે. ચાહે તેઓ દિવસમાં મરે, ચાહે તેઓ રાતમાં મરે, ચાહે તેઓ કૃષ્ણ પક્ષમાં મરે, ચાહે તેઓ શુક્લ પક્ષમાં મરે, ચાહે ઉત્તરાયણમાં મરે, ચાહે દક્ષિણાયણમાં મરે. આપણા શાસ્ત્રોમાં પણ સમજ્યા કહેવાત છે કે કાશીમાં મરે અથવા મક્કામાં મરે તેમની સદગતિ થાય, તીર્થોમાં મરે તેમની સદગતિ થાય. હા, શાસ્ત્ર સંમત જરૂર છે, પરંતુ તેનો ભાવ શું છે, તેનો આશય શું છે? નીચી યોનિવાળા નીચી મતીવાળા ગમે તેઓ પણ મળે તે મુક્ત થતા નથી. ભૂત બનીને પણ એ તીર્થ ક્ષેત્રમાં ભટકતા જ રહે છે, તેઓ મુક્ત નથી થતા, આવું પણ શાસ્ત્ર કહે છે. તો આમાં વિશેષ માર્ગોથી તમારી મુક્તિને કોઈ લેવા દેવા નથી. હા, ખાલી સમજવું બધું જરૂરી છે. જેઓ ભગવાન ભક્ત છે, જેઓ કેવળ ભગવાનને જ પરાયણ છે, જેમના મનમાં ભગવાન દર્શનની જ લાલસા છે, એવા ભક્તો દિવસમાં મરે કે રાતમાં મરે, શુક્લ પક્ષમાં મરે કે કૃષ્ણ પક્ષમાં મરે, ઉત્તરાયણમાં મરે કે દક્ષિણાયણમાં મરે, જ્યારે પણ શરીર છોડે ત્યારે તેમને લેવા માટે ભગવાનના જ પાર્ષદો આવે છે અને એ પાર્ષદો સીધા તેને ભગવદ્ ધામમાં જ લઈ જાય છે. તો અહીં એક શંકા થાય કે જ્યારે મનુષ્ય પોતાના કર્મો અનુસાર જ મુક્તિ પામે છે, તો પછી મહાભારતમાં આવે છે કે ભીષ્મજી જેઓ તત્વજ્ઞ જીવન મુક્ત મહાપુરુષ હતા, તો એ દક્ષિણાયણમાં કેમ શરીર ન છોડીને ઉત્તરાયણની પ્રતીક્ષા શા માટે કરી? આ પ્રશ્ન આવે જ છે ને મિત્રો. જેને ખબર નથી એ દરેક જણ આ જ પ્રશ્ન કરે છે કે ભીષ્મ પિતામહ જે કૌરવો પાંડવોના પિતા પરદાદા હતા, તો એમને
ઉત્તરાયણ સુધી પોતાના અર્જુન દ્વારા બાણ સૈયા ઉપર યુદ્ધના મેદાનમાં ઉત્તરાયણ સુધી મરવાની રાહ જોઈ હતી, કારણ કે તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે મૃત્યુને પ્રાપ્ત થઈ શકે. તો અહીં એ શંકા થાય કે એવા તત્વજ્ઞ મહાપુરુષ અને શ્રી કૃષ્ણનું જેને સાનિધ્ય મળ્યું હોય, જગદગુરુનું બિરુદ પામેલ ભગવદ્ ગીતાના પ્રવક્તા, તો તેમને કેમ રાહ જોઈ? તો મિત્રો અહીં એ શંકાનું સમાધાન એ છે કે ભીષ્મજી ભગવદ્ ધામમાં જવા નહોતા માગતા, કારણ કે તેઓ ધો નામના વસુ એટલે કે આજાન દેવતા હતા અને તેઓ શાપના કારણે જ મૃત્યુલોકમાં આવ્યા હતા અને તેમને દેવલોકમાં જવાનું હતું, ભગવદ્ ધામ પરમધામમાં જવાનું નહોતું. અને દક્ષિણાયનના સમયે દેવલોકમાં રાત હોય છે અને તેના દરવાજા બંધ હોય છે. જો ભીષ્મજી દક્ષિણાયનના સમયે શરીર છોડત તો તેમને પોતાના લોકમાં પ્રવેશ માટે બહાર પ્રતીક્ષા કરવી પડત, કેમ કે 6 મહિના દ્વાર બંધ રહે અને 6 મહિના દ્વાર ખુલે. રાત્રિના સમયે દ્વાર બંધ હોય તો તેઓ ઈચ્છા મૃત્યુ તો હતા જ. તો તેમને વિચાર્યું કે બહાર જઈ તેઓ દેવલોકોમાં પ્રતીક્ષા કરવી એના કરતાં તો અહીં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થતા રહે, સત્સંગ પણ મળતો રહે અને જેનાથી બધાનું હિત પણ થતું રહે, તો મારે એકલા પડ્યા રહીને શું કરવું? આવું વિચારીને તેમને પોતાનું શરીર દક્ષિણાયણમાં ન છોડતા ઉત્તરાયણમાં જ છોડ્યું. આ શાસ્ત્ર સંમત વાત. તો મિત્રો ટૂંકમાં કે જે નિષ્કામ ભાવ છે, નિષ્કામ કર્મ છે એ પ્રકાશ છે અને સકામ ભાવ છે એ અંધારું છે. નિષ્કામ ભાવ છે એ શુક્લ પક્ષ છે અને સકામ ભાવ છે એ કૃષ્ણ પક્ષ છે. તો ઉપનિષદોમાં પણ કૃષ્ણ માર્ગના ક્રમનું અલગ અલગ પ્રકારનું વર્ણન આવે છે. સંદોબના ઉપનિષદમાં પણ અલગ અલગ પ્રકારનું વર્ણન આવે છે. બૃહદકારણ ઉપનિષદોમાં પણ અલગ અલગ આવે છે. તો મિત્રો મૂળ કહેવાનો આશય એ છે કે ગમે તે માર્ગેથી તમે જાઓ, પરંતુ તમારો નિષ્કામ ભાવ મહત્વનો છે. તો નિષ્કામ ભાવથી તમારી સદગતિ થાય છે. સકામ ભાવથી વારંવાર જન્મ મરણ લેવો પડે છે અને અંધકારમય માર્ગેથી, પતનના માર્ગેથી તમે જાઓ તો તમારી અધોગતિ નિશ્ચિત છે. તો ભગવાન આગળના શ્લોકમાં તેનો ઉપસંહાર કરશે. બંને શ્લોકમાં કૃષ્ણ ગતિ અને શુક્લ ગતિ બંનેનું મિશ્રણ કરીને અધ્યાય પૂરો કરવાની કોશિશ કરશે. હવે 4 જ શ્લોક બાકી રહેશે. 28 શ્લોક સુધી આ અધ્યાય પૂરો થશે. તો સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.